સાસુમાએ કહી દીધું કે હવેથી રોજ બનાવજો આ. તો સિઝનના પહેલી વાર બનાવ્યા અને બધાને બહુ જ ભાવ્યા. તો આજે હું એકદમ સરસ મજાના ગુંદા બનાવવાની છું. જે ગુંદા આપણે ભરેલા કરીએ છીએ એ, એટલે કે ગુંદાનું શાક પણ ઘણા કહેતા હોય અને એનો સંભારો પણ કહેતા હોય. તો અહીંયા મને 250 ગ્રામ જેટલા ગુંદા મળી ગયા છે. ગુંદા એકદમ સરસ નથી મળ્યા, નાના મોટા ને એવા છે ને એકદમ ગ્રીનેય નથી, કારણ કે અમારે ત્યાં અત્યારે ઓછા આવે છે. મેં બહુ વાર તપાસ કરી અને બધાને ભાવે એટલે મેં બહુ બધી વાર તપાસ કરી અને પણ મને આવા મળ્યા તો હું આવા લઈ આવી છું. એટલે તમારે ત્યાં જો અત્યારે ગુંદા આવવા મળ્યા હોય તો ખાસ આ બનાવજો. તો એના માટે 250 ગ્રામ ગુંદાને પ્રોપર ધોઈ અને લૂછી દીધેલા છે. હવે આપણે સૌથી પહેલાં મસાલો બનાવીએ. તો અડધો કપ જેટલો ચણાનો લોટ ચાળીને લીધેલો છે, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી સફેદ તલ નાખ્યા છે અને 2 ચમચી જેટલો આ રીતે ઝીણો સુધારેલો ગોળ એડ કર્યો છે. અહીંયા હું ગોળ પર ખટાશ એડ કરું છું, એનાથી મસ્ત ટેસ્ટ આવે છે, આમ શાક જેવું લાગશે તમને. શાકની પણ જરૂર નહીં પડે. અને સાથે 2 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડી મારી પાસે અહીંયા કેરી પડી છે, તોતા કેરી, તો એને પણ મેં ધોઈ લીધેલી છે અને થોડી એટલે કે 1 જ ચમચી જેટલી છીણી અને અંદર એડ કરીશ, એનાથી ટેસ્ટ સારો આવતો હોય છે. સ્કીપ કરો તો કરી શકો છો, કેરી ના નાખવી તો ચાલે. સાથે 2 ચમચી જેટલું તેલ અને બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે અને એકદમ સરસ મજાનું બેસન રેડી કરવાનો છે. જો આ રીતનું હોવું જોઈએ, આપણે જે ભરવાનો છે મસાલો આ રીતનો થવો જોઈએ. અને આને તમે વધારે બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો એવો ને એવો રહેશે, જ્યારે પણ ગુંદા ભરવા હોય તો તરત તમે ઇન્સ્ટન્ટ ભરી શકો છો આ મસાલો રેડી હોય તો. અને અહીંયા હું થોડી કોથમીર પણ એડ કરું છું. તમારે ના નાખવી હોય તો ચાલે, પણ ટેસ્ટ સારો આવતો હોય છે અંદર, એટલા માટે થોડી કોથમીર રાખી દઈશ. અને આ બધી વસ્તુને મિક્સ કરી આ મસાલાને આપણે સાઈડમાં રાખી દઈએ અને ગુંદાને હવે કરી દઈએ એમ. તો ગુંદા હંમેશા આ રીતે પેપર ઉપર જ કરવા, કારણ કે એમાં ચિકાશનો ભાગ બહુ જ હોય છે. અને જો આ ટ્રીક તમને ખબર પડી જશે ને તો પહેલી વારમાં તમારા ગુંદા ચીકણા બિલકુલ નહીં થાય અને એકદમ પરફેક્ટ ને મસ્ત બનશે. તો અહીંયા આપણે લૂછી લીધેલા હતા ધોઈને પહેલાં, અને ગુંદાનો ઉપરનો ભાગ છે ને એ આપણે કાઢી લેવાનો છે બધો. અને જો આ વસ્તુ તમે મસાલા પહેલાં કરશો ને તો શું થશે, ગુંદા અંદરથી કાળા પડી જતા હોય છે. એટલા માટે પહેલાં મસાલો રેડી કરી દેવાનો, પછી જ ગુંદાને ભરવાના. હવે આપણે અહીંયા મીઠું લીધેલું છે. હવે તમને એવું થતું છે આમાં મીઠુંના શું યુઝ છે, એટલે જેને ઘણાને ખબર હશે, પણ જે લોકો પહેલી વાર બનાવતા હોય એના માટે ખાસ હું હમણાં કહીશ તમને આગળ. તો આ રીતે ગુંદાનો ઉપરનો ભાગ છે ને આ હથેળીથી આ રીતે એક જ વાર આમ કરશો ને આમ, તો એ ઉપરનો ભાગ તૂટી જશે. તો આ રીતના એના ઠળિયા કાઢવાના રહેશે, એકદમ ઇઝી રહેશે. હું ફટાફટથી આ રીતે જ કાઢી દઉં છું, બિલકુલ પણ વાર નહીં લાગે. અને ઘણાને ના ફાવતું હોય તો આ રીતે દસ્તાના મદદથી પણ આગળના ભાગથી આ કરવાનું. તો આ રીતના બધા ગુંદાને આપણે તોડી દીધેલા છે ઉપરથી. અને હવે ઠળિયો કાઢશું. તો આ રીતે એની જે ઉપરની જે સ્ટીક હતી ને, એટલે કે ડાળખી, એનાથી જ હું કાઢી લઈશ, જેથી કરીને બધું બગડે નહીં. અને જો હું તમને દેખાડું કે અંદર મીઠું છે ને આ રીતે ભરવાનું, એટલે ભરવાનું મતલબ મીઠા અંદર નાખી મીઠાવાળી આંગળી કરી ચિકાશને આ રીતે કાઢી દેવાની, તો આટલી બધી ચિકાશ નીકળશે. તો હંમેશાથી ગુંદા ભરો એ પહેલાં ચિકાશ કાઢવી જરૂરી છે. અને આપણે હું તમને કહી દઉં, મસાલામાં જે મીઠું નાખ્યું છે ને એ મસાલાના ભાગનું જ નાખજો, ગુંદાના ભાગનું નહીં. કારણ કે ચિકાશ કાઢશું એટલે અહીંયા થોડું મીઠું તો રહી જ જશે, એટલે પ્રોપર ટેસ્ટ થઈ જશે, એટલે બેલેન્સ થઈ જશે એટલા માટે. અને જો સ્ટીકથી ના કાઢવું, એટલે કે આ ડાળખીથી ના કાઢવું હોય તમારે, તો આ રીતે ચપ્પુની મદદથી પણ ઉપરના ભાગને કાઢી શકો છો. અને હા, ચપ્પુ એકદમ ચીકણું થઈ જાય તો એવું હું તમને કહું કે કેવી રીતે સાફ કરવું. તો આ રીતે મીઠાવાળું કરી અને સાફ કરી દેવાનું અને પછી ધોઈ દેવાનું. તો આ રીતે બધી ચિકાશને દૂર કરી દીધેલી છે. અને આ ગુંદા કાળા પણ નહીં પડે, તરત જ ભરી દઈશું ને તો આ રીતે મસાલો રેડી જ છે. તો એને એકદમ દબાવીને મસ્ત રીતે ભરવાનો. તો એનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય તો એકદમ આ રીતે દબાવી ઉપરથી આ રીતે સાફ કરી દેવાનો ગુંદાને, જો જેથી કરીને મસાલો બળતો ના જાય. કારણ કે ચણાનો લોટ છે એટલે તેલમાં નાખીએ ને તો બળતો જશે, એ ભાગ નીચે આવશે. તો એટલા માટે આ રીતે દબાવીને ભરવાના અને ઉપરના ભાગમાં આ રીતે મસાલો કાઢી દેવાનો. તો આ રીતે બધા મસાલો આપણે ભરી દીધેલો છે ગુંદામાં. અને અહીંયા આપણે તેલ મૂકી દઈએ. તો તેલ અહીંયા 2 થી 3 ચમચી જેટલું લેવાનું રહેશે. અને આ રીતે હું તેલને આ બધી સાઈડ ફેલાવી દઈશ, જેથી કરીને ઉપર ગુંદાનો ગમે ત્યાં ભાગ ટચ થશે ને તો એ બળી નહીં જાય. એટલા માટે આ ગુંદા બળશે નહીં અને કાચા પણ નહીં રહે બિલકુલ, એ રીતે બનાવશું આપણે. તો તેલ પ્રોપર થઈ જાય એટલે બધા ગુંદા અંદર એડ કરી દેવાના અને આ રીતે ઉપર નીચે કરી અને એને હલાવી દેવાનું. અને થોડી વાર માટે આપણે એને સતળવા દેવાના છે, આમનામ જ ઢાંક્યા વગર. તો આ રીતે એને થોડી વાર થવા દઈએ
તો 2 મિનિટ થાય એટલે પછી એને ઢાંકી દેવાનું છે. હવે થોડી વારે તમારે એને ઢાંકણ કાઢી હલાવતું રહેવાનું રહેશે. તો આ રીતે જો ઉપર વરાળ વળશે જ ઢાંકણમાં, જેથી કરીને ગુંદા બિલકુલ કાચા નહીં રહે અને જલ્દી ચડી જશે. તો આ રીતે વરાળનો ભાગ અંદર જશે અને સરસ મજાના ગુંદા બની જશે. તો આ રીતે એને હલાવવાનું ઉપર નીચે ઉછાળીને, અને પછી એને થોડી વાર થાય ને પ્રોપર ગુંદા એકદમ સેટ થઈ જાય ને એટલે મસાલો બહાર ના નીકળે, એટલા માટે પછી તમારે એને ચમચાથી મદદથી હલાવવાનું રહેશે. તો જો આ રીતે ચેક કરવાનું ચપ્પુથી કે કાચા છે કે નહીં. તો બિલકુલ ચિકાશ નથી અને કાચા પણ નથી. અને તમને એવું લાગતું હોય તો અહીંયા આપણે ધીરા ગેસ પર જ કરવાનું છે. તો મેં અત્યારે એકદમ લો ફ્લેમ પર કરેલું છે. તો ઢાંકી અને થોડી વાર રહેવા દેવાનું અને ઉપરથી કોથમીર નાખી આને સર્વ કરવાનું. તો આને તમે એઝ એ શાકની જેમ પણ ખાઈ શકો, સંભારાની જેમ પણ ખાઈ શકો. તો હું તો આને રસ રોટલી અને સાથે આવી રીતે ગુંદા હોય ને તો મને બીજું કંઈ ના જોવે. અને એકલા રોટલી સાથે પણ મને ગુંદાનું શાક અથવા તમે સંભારો કહેતા હોય તો સંભારો બહુ જ ભાવે છે. તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. હું તમને દેખાડું અંદરથી કેવા બન્યા છે. અત્યારે સૌરાષ્ટ્રની એ સાઈડ તો બહુ સરસ ગુંદા આવતા હોય છે ક્યારના. તો તમે કયા સિટીમાંથી જુઓ છો મને, અને તમારા સિટીમાં કે ગામમાં ગુંદા મળે છે કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. તો મને પણ ખબર પડે કે મારા કયા કયા વ્યુઅર્સને ત્યાં મળે છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.